દિવાળીના તહેવારના દિવસો આવી ચૂક્યા છે, પરંતુ પોરબંદર શહેરમાં દિવાળીના તહેવારની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં કપડાં અને કટલેરીની દુકાનો પર રોજિંદી ઘરાકી જેટલા ગ્રાહકો પણ તહેવાર દરમિયાન જોવા મળતા ન હોવાથી વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે। દિવાળી એટલે તહેવારોનું રાજા। દીપાવલીના તહેવાર પર મોટા ભાગના લોકો પોતાની જરૂરિયાતવાળી વસ્તુઓ વર્ષ દરમિયાન સૌથી વધુ ખરીદી કરતા હોય છે અને દીપાવલીના તહેવાર પર દરેક શહેરની બજારોમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે, જેમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં મંદીનું મોજું ફરી વળ્યું છે। શહેરની બજારોમાં રોજિંદી હોય તેટલી પણ ઘરાકી જોવા મળતી નથી। હાલ દીપાવલીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે શહેરની બજારોમાં મંદીનું મોજું ફરી વળ્યું હોવાથી વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે, કારણ કે વેપારીઓને વર્ષ દરમિયાન દિવાળીના તહેવાર પર સૌથી વધારે કમાવાની તક મળતી હોય છે, ત્યારે તહેવાર પર મંદી જોવા મળી રહી હોવાથી ચાલુ વર્ષે દિવાળીના તહેવાર પર વેપારીઓને ગ્રાહકીના અભાવે કમાવાની પૂરતી તક મળશે નહીં તેવું પણ જાણવા મળ્યું હતું। મંદી પાછળનું મુખ્ય કારણ ઓનલાઈન વેચાણ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। મારું નામ હાર્દિક પાબારી છે। અમારે બંગડી બજારમાં કાપડની દુકાન છે, રાધિકા ડ્રેસીસની। આજે ગણતરીના દિવસો બાકી છે દિવાળીના તહેવારને લગતું, તો આજે બજારમાં એવી રોનક નથી। આજે જે પબ્લિક બધા ઓનલાઈન મગાવે છે, તો મારી એ જ સલાહ છે ને બધા વેપારીની કે આજે ઓનલાઈન કરતા અહીંયા વસ્તુ જોઈને લ્યો તો તમને સારી વસ્તુ મળે, અને જે પહેલાના સમયમાં જે રોનક હતી એ પાછી લઈ આવીએ તો આપણા માટે બધા માટે સારું છે। અને આજે બજારમાં તમે આવશો તો પૈસો અહીંયા ને અહીંયા ફરશે, ઓલો ઓનલાઈન ખરીદી કરશો તો આપણે કોઈ જાતનો બેનિફિટ રહેવાનો નથી। તો મારી એ જ રિક્વેસ્ટ છે કે આવો બજારમાં શોપિંગ કરો, ફેમિલી લઈને આવો। ખાસ કરીને આ બજારમાં અગાઉ દિવાળી સમય કેવી સ્થિતિ હતી? અગાઉની અત્યારની શું સ્થિતિ છે? અત્યારની સ્થિતિ એવી છે કે જે આજે કસ્ટમરની અમારે રાહ જોવી પડે છે। પહેલા સમય એવો હતો કે કસ્ટમરને અમારે ના પાડવું પડતું, કલાકનું વેઇટિંગ હતું। અત્યારે કસ્ટમરની અમારે રાહ જોવી પડે છે, એવી સિચ્યુએશન છે। શહેરની મુખ્ય બજાર એટલે કે બંગડી બજારમાં દિવાળીના 15 દિવસ પૂર્વેથી રોનક જોવા મળતી હતી, પરંતુ હાલ સામાન્ય ઘરાકી પણ નથી, જેથી વેપારીઓ ચિંતામાં મુકાયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।